તો જામનગર શહેરમાં સરકારી કચેરીમાં ટુ વ્હીલરમાં આવતા કર્મચારીઓ સામે આજથી ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરનારા સરકારી કર્મચારીઓ કે જેઓ હેલ્મેટ પહેર્યા વગર પ્રવેશ મેળવી રહ્યા હતા તેમને તમામને અટકાવી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશતા દંડાયા હતા અને ટ્રાફિક શાખાની ટીમ દ્વારા તેઓ સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી, જેને લઈ સરકારી કર્મચારીઓમાં ભારે હલચલ મચી ગઈ છે। જેને અનુલક્ષીને જામનગર પોલીસ દ્વારા જામનગર શહેરમાં જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા જેટલે પણ સિટીમાં સરકારી કચેરીઓ આવેલી છે એ અલગ અલગ કચેરીઓમાં આજરોજથી ડ્રાઈવના અનુસંધાને જે કોઈ પણ વ્યક્તિઓ અથવા તો કર્મચારી ઓફિસરો કોઈ હેલ્મેટ વગર ત્યાં આવે તો તેમને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને MV એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આનું મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં હેલ્મેટ બાબતે જાગૃતિ આવે અને આના માટે આપણે અગાઉ પણ SP સર દ્વારા ફ્લેગ ઓફ કરીને એક હેલ્મેટ બાઇક રેલી યોજેલી હતી 2 દિવસ પહેલાં જ છે। આ તમામ કાર્યક્રમનો એક જ ઉદ્દેશ્ય છે કે લોકો બને એટલો મેક્સિમમ હેલ્મેટનો ઉપયોગ કરે, જેથી કરીને માર્ગ અકસ્માતમાં જે કંઈ પણ ઈજાઓ અથવા તો મૃત્યુઆંક હોય છે એને આપણે